નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 11 વાર્ષિક પરીક્ષા માટેનું મનોવિજ્ઞાન વિષયનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં જોવાના છીએ, તો ખાસ તમારે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવાનો છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ એમાં તમને સૌ પ્રથમ 16 જેટલા વિકલ્પો જોવા મળે છે અને વિકલ્પોમાં તમે બેઠે બેઠા ગુણ મેળવી શકો છો. તો ખાસ તમારે દરેકે દરેક સ્વાધ્યાયના વિકલ્પો તો ખાસ વાંચીને જ જવાનું છે, કારણ કે એમાંથી જ ઘણા ખરા વિકલ્પો પૂછાતા હોય છે. તો તમારે એ વિકલ્પો તો પાકા કરીને જ જવાનું છે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક પરીક્ષામાં મનોવિજ્ઞાન વિષયના સૌપ્રથમ મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન આપણે જોઈએ તે પહેલાં ખાસ જણાવી દઉં કે જો તમારે આખું મનોવિજ્ઞાનની નવનીત જોઈતી હોય, જો તમારી પાસે ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયની નવનીત ના હોય તો એની જે લિંક છે, એની પીડીએફ છે તે આપણી વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. તો તમે ત્યાં જઈને તમે જે પણ પ્રકારના પ્રશ્નો વાંચવા હોય તે વાંચી શકો, કારણ કે ત્યાં સંપૂર્ણ નવનીત અવેલેબલ છે. તો તમે જે પણ તૈયારી કરવી હોય તે ત્યાંથી કરી શકો છો. એવું હશે તો હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં નવનીતની લિંક આપી દઈશ. વિભાગ એ વિદ્યાર્થી મિત્રો 16 વિકલ્પો પૂછાશે. પ્રશ્ન નંબર 1 છે કે મનોવિજ્ઞાન સાયકોલોજી શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તમને જવાબ આવડે તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો કે મનોવિજ્ઞાન સાયકોલોજી જે શબ્દ છે તે કઈ ભાષામાંથી ઉતરી આવ્યો? તો ગ્રીક ભાષા. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આવા પ્રશ્નો ઘણીવાર વાર્ષિક પરીક્ષામાં પૂછાઈ જતા હોય છે, તો તમારે ખાસ યાદ રાખી લેવાનો છે. પ્રશ્ન 2 છે અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો અચેતન મનનો વિદ્યાર્થી મિત્રો જો તમને પૂછવામાં આવે તો ફ્રોઇડે તમારે યાદ રાખવાનું છે. અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો? તો કે ફ્રોઇડે. કોઈ આદિમ જાતિનો બારીકાઈથી અભ્યાસ કરવા માટે મનોવૈજ્ઞાનિક તે જૂથનો સભ્ય બનીને માહિતી મેળવે તો આ કયા પ્રકારનું નિરીક્ષણ ઉદાહરણ બને છે? તો કે કોઈ મનોવૈજ્ઞાનિક છે તે કોઈ જૂથના અભ્યાસ કરવા માટે તે જૂથમાં ભળી જતો હોય તો ત્યારે તેને શું કહેવાય? તો કે સહભાગી નિરીક્ષણ. એટલે કે અંદર જઈને જે ભળી અને જે માહિતી મેળવે તેને સહભાગી નિરીક્ષણ કહેવામાં આવે છે. ગર્ભધાન સમય રંગસૂત્રોની કેટલી જોડી હોય છે? વિદ્યાર્થી મિત્રો આ તો તમને આવડવું જોઈએ, કારણ કે તમે ઘણીવાર 10મા ધોરણમાં પણ ભણ્યા હશો અને વિજ્ઞાનમાં તમને જોવા મળતું જ હોય છે. તો ગર્ભધાન સમય રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય? તો કે 23 જોડ. જીન પિયાજે વિકાસના કેટલા તબક્કાઓ દર્શાવ્યા છે? તો જીન પિયાજે કેટલા તબક્કા દર્શાવ્યા ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 4 તબક્કા દર્શાવ્યા છે. તો B વિકલ્પ સાચો આવશે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો કે રિધમ પોતાની બીમારીના કારણે ડૉક્ટર હાથીભાઈ, શું નામ છે ડૉક્ટરનું? કે ડૉક્ટર હાથીભાઈ સાહેબ પાસે જાય છે અને પોતાની માંદગીના લક્ષણો વર્ણવે છે. ડૉક્ટર હાથીભાઈ સાહેબ પોતાના પૂર્વ અનુભવને આધારે રિધમને દવા આપે છે. તો ડૉક્ટર હાથીભાઈને પૂર્વ અનુભવ છે એટલે પોતાના અનુભવના આધારે પોતે દવા આપે છે. આ સમસ્યા ઉકેલની કઈ વ્યૂહરચના કહેવાય છે? તો આને શું કહેવાય? તો આને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? તો કે હ્યુરિસ્ટિક્સ. તો વિદ્યાર્થી મિત્રો શું કહીશું ખાસ યાદ રાખજો, કારણ કે આવા જે અમુક શબ્દો હોય ને એ ભૂલી જવાતા હોય છે. તો તમારે આનો આગળનો શબ્દ યાદ રાખવાનો છે હ્યુરિસ્ટિક્સ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે યાદ રાખી શકો છો. પ્રશ્ન નંબર 7 શિક્ષણ વર્ગખંડમાં પ્રવેશે ત્યારે વિદ્યાર્થીઓ વાતા કરતા હોય છે. તો વિદ્યાર્થીઓ તમને ખબર છે કે દરેક વખતે વિદ્યાર્થીઓ શિક્ષક હાજર ના હોય એટલે વાતો જ કરતા હોય, અને પરંતુ શિક્ષક આવવાથી જ જેવા શિક્ષક આવે એવા વિદ્યાર્થીઓ બધા ઊભા થાય છે. તો શિક્ષક માટે નીચેનામાંથી કયો વિકલ્પ ઉચિત ગણાય? તો કે વિદ્યાર્થીઓ પ્રત્યે શિક્ષક પ્રત્યે કયો ઉદ્દીપક ગણવામાં આવે છે? કયો વિકલ્પ? તો કે ઉદ્દીપક ગણવામાં આવે છે. મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે? તો કે મનોવિજ્ઞાન વિષયનું વિષય વસ્તુ શું છે? જો તમને એવું પૂછવામાં આવે તો તમે લખી શકો કે વર્તન. આગળ વધીએ પ્રશ્ન નંબર 9 ટેલિફોન કરવા માટે ટેલિફોનની ડાયરીમાં નંબર જોઈ અને આ નંબરને ડાયલ કરવા માટે થોડી ક્ષણો માટે યાદ રાખીએ પછી તે ભૂલી જાય છે તો આ સ્મૃતિને કયો પ્રકાર કહેવામાં આવે છે? તો આને વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે થોડાક સમય માટે જે કોઈ પણ વસ્તુ આપણે યાદ રાખીએ તો તેને ટૂંકા ગાળાની સ્મૃતિ તેને કહેવામાં આવે છે, કારણ કે આપણે થોડા સમય માટે યાદ રાખીએ એટલે કે ટૂંકા ગાળાની સ્મૃતિ. આગળ વધીએ પ્રશ્ન નંબર 10 છે કે સંકેતો કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા એટલે શું? તો પ્રત્યાયન. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, પ્રત્યાયન કોને કહેવામાં? જો તમને એવું પૂછવામાં આવે તો તમારે યાદ રાખવાનું કે સંકેતો કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયાને પ્રત્યાયન કહેવામાં આવે છે. અને સંકેતો કે સંદેશો મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા એટલે શું? તો કે પ્રત્યાયન. આ રીતે વિદ્યાર્થી મિત્રો આડાઅવળો પ્રશ્ન પૂછાતો હોય છે. ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને શું કહેવામાં આવે છે? તો ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને મોર્ફિમ કહેવામાં આવે છે.
સુપર ઇગોની સમજૂતી આપો વિદ્યાર્થી મિત્રો. સુપર ઇગોની સમજૂતી શું છે? તો કે એટકિન્સને આ સમજૂતી આપી છે. સોરી વિદ્યાર્થી મિત્રો, કે સુપર ઇગોની સમજૂતી કોણે આપી છે? તો તેમાં વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું કે સુપર ઇગોની સમજૂતી એટકિન્સને આપી છે. વૃક્ષો પોતાને પથ્થર મારનાર વ્યક્તિને પણ મધુર ફળ આપી તૃપ્ત કરે છે. વાદળ વરસે ત્યારે કોઈની પાસે આભારની અપેક્ષા રાખતું નથી. આ ઉદાહરણને આવેગ નિયમનનો કયો માર્ગ ગણાવી શકાય? તો એ તો આપણને ખબર છે કે વાદળ વરસે તો તે કોઈનો આભારની આશા રાખતું નથી. પરાનુભૂતિ કેળવણી તરીકે આને ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઈરણ શબ્દનો કોણે ઉપયોગ કર્યો છે? તો ઈરણ શબ્દનો ઉપયોગ કોણે કર્યો? તો કે વુડવર્થે વિદ્યાર્થી મિત્રો. કોણ? તો કે વુડવર્થ આવશે. આગળ જોઈએ, પ્રશ્ન નંબર 15 છે વિદ્યાર્થી મિત્રો, કે ખાવું પીવું, બોલવું, ચાલવું, દોડવું. ખાવું પીવું, બોલવું, ચાલવું, દોડવું, જેવું સાંભળવું, વિચારવું વગેરે જેવા કંઈ પણ વર્તનો આપણી ઈચ્છાથી ભાનતાપૂર્વક કરીએ છીએ તેને ચેતનાની કઈ અવસ્થા ગણાવી શકાય? તો કે આ જે આપણે પ્રતિક્રિયાઓ કરીએ છીએ તે સભાનતાની કઈ અવસ્થામાં ગણવામાં આવશે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, સભાન અવસ્થા. સભાન અવસ્થામાં આવશે. પછી છે ભાવાતીત ધ્યાનના પ્રણેતા કોણ છે? તો ભાવાતીત ધ્યાનના પ્રણેતા કોણ છે? તો કે મહર્ષિ મહેશ યોગી છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ બી. વિભાગ બીમાં ખાસ જણાવી દઉં, વિભાગ બીમાં તમને ટોટલ 8 પ્રશ્નો આપવામાં આવશે અને દરેક પ્રશ્નનો 1 ગુણ આપવામાં આવશે. અને આ પ્રશ્નો પણ તમારે ટૂંકમાં જવાબ લખવાના હશે, એટલે કે એક વાક્યમાં તમારે જવાબ લખવાના હોય છે. તો આમાં પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી પેપર પ્રશ્નો જોઈએ જે ખાસ પૂછાયેલા છે, તો તમારે દરેક પ્રશ્નોને એકવાર જરૂરથી વાંચી લેવા. મનોવિજ્ઞાનના ધ્યેયો જણાવો. તો મનોવિજ્ઞાનના ધ્યેયો કેટલા છે? તો વિદ્યાર્થી મિત્રો 4. અને કયા? તો કે વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી અને નિયંત્રણ. આ 4 ધ્યેયો ખાસ યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 18, આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે શું? તો કે આંતરનિરીક્ષણ પદ્ધતિ કોને કહેવામાં આવે? તો કે આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ કરવું એટલે આંતરનિરીક્ષણ. વિકાસ એટલે શું? તો કે વિકાસ કોને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? આવો પ્રશ્ન ખાસ પૂછાયો હોય છે, તો ખાસ યાદ રાખી લેજો આની વ્યાખ્યા, કે ઉંમર વધવાની સાથે આપણા વર્તનમાં થતા પ્રગતિશીલ ફેરફારને વિકાસ કહેવામાં આવે છે. પછી આગળ શું લખ્યું છે? તો કે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. પરિપક્વતાના લક્ષ્ય તરીકે લઈ જતો ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગત્યાત્મક ફેરફાર એટલે વિકાસ. વિકાસ એટલે વ્યક્તિના શારીરિક વૃદ્ધિ સિવાયના અન્ય પાસાઓના વૃદ્ધિ અને પરિવર્તન. તો કે વિકાસ એટલે વ્યક્તિના શારીરિક વૃદ્ધિ સિવાયના અન્ય જે પાસાઓમાં જે વિકાસ થાય તેને વિકાસ કહેવામાં આવે છે. કે અન્ય પાસાઓમાં જે વૃદ્ધિ થાય છે તેને જ વિકાસ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો એક 20મો પ્રશ્ન પણ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, કે પુખ્ત વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે? અત્યારના સમયમાં તો ખાલી દરેક વિદ્યાર્થીઓને પોતાનું વજન જ ખબર હોય છે, પરંતુ શું તમને તમારા મગજનું વજન ખબર છે? તો ખાસ યાદ રાખી લેજો, પુખ્ત વ્યક્તિના મગજનું વજન કેટલું હોય? ઘણા વિદ્યાર્થીઓ હોશિયાર હોય એમને ખબર પણ હોય છે, પરંતુ મારા જેવો હોય એમને ના ખબર હોય, તો ખાસ યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો કે 1.36 કિલોગ્રામ. POR પોસ્ટ પ્રયુક્તિની શોધ કોણે કરી? તો કોણ આવશે? તો કે થોમસ અને રોબિન્સને શોધ કરી છે. ભાષાની વ્યાખ્યા આપો વિદ્યાર્થી મિત્રો. ભાષાની વ્યાખ્યા શું છે? તો કે સેન્ટ્રોકના મતે. કોના મતે? તો કે સેન્ટ્રોકના મતે ભાષા એ પ્રતીકોના તંત્રના આધારે મૌખિક, લેખિત કે સંકેતોમાં રચાયેલું પ્રત્યયનું એક સ્વરૂપ છે. કાર્લ રોજર્સે કયો સિદ્ધાંત આપ્યો છે? તો કાર્લ રોજર્સે કયો સિદ્ધાંત આપ્યો? તો કે સ્વ સિદ્ધાંત આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો આ પણ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આવેગના સિદ્ધાંતો કોણે આપ્યા છે? તો આવેગના સિદ્ધાંતો કોણે આપ્યા? તો વિલિયમ જેમ્સ અને લેંગનો સિદ્ધાંત, અને બીજો છે કેનન અને બાર્ડનો સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વિભાગ એ અને બીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. આગળ જો તમારે સંપૂર્ણ સોલ્યુશન જોવું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તેમજ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી, ડી અને ઈ માટે મેં એક ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવ્યો છે, જેમાં તમને દરેક મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપ્યા છે તે આપણી ચેનલ ઉપર તમે જઈને જોઈ શકો છો. અહીં આપણે વિભાગ એ અને બીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો છે. વિડીયોને પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.